સફળતાના સોનેરી સૂત્રો. પિતાની સરળ વ્યાખ્યા. કમાયેલું ધન, સંપત્તિ, કુળ, પરંપરા, વારસો દીકરાને આપવા માટે અને કાળજાનો કટકો દીકરીને પારકાને કરિયાવર સાથે આપવા માટે આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે પિતા. માતાની સરળ વ્યાખ્યા. સંતાનને જન્મ આપી, બાળ ઉછેરથી લઈ શિક્ષણ સંસ્કાર આપી, ભણાવી ગણાવી, રસોઈ જમાડી, સેવા સાકરી કરી હાજરા હજુર હોય એ વ્યક્તિત્વ એટલે સાક્ષાત દેવી માતા જનેતા. ઈશ્વર એ આપણી શ્રદ્ધા છે. ઈશ્વર તો નિરાકાર છે, જ્યારે મા બાપ સાકાર છે, સાક્ષાત્કાર છે. હાજરા હજુર દેવી દેવતા છે. પ્રકરણ 3.2 માતા અને વિધાતા. જન્મ આપે તેને માતા કહેવાય, લેખ લખે છે તેને વિધાતા કહેવાય. જિંદગી અને સંસ્કાર માતા પિતાની ભેટ છે. શિક્ષણ અને કેળવણી શિક્ષક અને ધર્મગુરુની ભેટ છે. બાળકોને બાળ ઉછેર તરીકે અને યુવાનીમાં સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો આપીએ તો બાળ ઉછેર અને યુવા અવસ્થા સારું થાય. કર્મ અનુસાર લેખાજોખા રાખે તે ચિત્રલેખા કહેવાય. પ્રકરણ 3 પોતે પોતાનો ડૉક્ટર બનો, એસ્ટ્રોલોજર બનો. રવિ સૂર્ય ભગવાનનું સ્થાન પિતાજીનું સ્થાન છે. પિતા પ્રકાશ છે. સોમ ચંદ્રમા છે. માતા શીતળતા વાત્સલ્ય ભાવની મૂર્તિ છે. મંગળ ભાઈ બહેન સગા સ્નેહી સાથે મીઠો સંબંધ જાળવી રાખો. બુધ કુશળ જીવન જીવો, કુશળતાપૂર્વક કાર્ય કરો. ગુરુ ગુરુજી સાથે નમસ્કાર કરી આદર પ્રમાણ રાખી શિષ્ય બનો. શુક્ર વાઇફ લક્ષ્મી ધર્મપત્ની સાથે માનભેર કર્તવ્ય અદા કરો. શનિ બધાનો આદર કરો. સર્વિસ સ્ટાફને એમને એમનો હક આપો, વળતર આપો. અસ્તુ વિનુ સુતરિયાના જાજા હેતથી જય શ્રી સચ્ચિદાનંદ.